ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 11. ભારતની એક કલા તરીકે જળતર કલાનો પરિચય આપો. આ કલા મુખ્યત્વે સુવર્ણ અલંકારો સાથે સંકળાયેલી છે. ભારતના સમ્રાટો, રાજાઓ, અન્ય શાસકો તેમજ શ્રીમંત લોકો સોનાના અલંકારોમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને હાર, બાજુબંધ, કડા, મુકટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો જળતર કલામાં પ્રવીણ હતા. અલંકારોના જળતર કામ માટે ભારતમાં રાજસ્થાનનું બિકાનેર શહેર સુપ્રસિદ્ધ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈશું. ભારતની એક કલા તરીકે અકીક કલાનો પરિચય આપો. અકીક ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. અકીક એટલે મુખ્યત્વે સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગના પથ્થર. સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીક મળે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પહેલ પાડી તેમજ તેની પર અન્ય પ્રક્રિયા કરી તેને વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. તેઓ અકીકના પથ્થરોની માળા અને મણકા પણ બનાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. પ્રાચીન સમયમાં ભારત કઈ કઈ કલામાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો? તો પ્રાચીન સમયમાં ભારત હસ્તકલા કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, સંગીત કલા, નૃત્ય કલા, નાટ્યકલા વગેરે કલાઓમાં વિશિષ્ટ લાયકાત ધરાવતો દેશ હતો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 14 જોશું. ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો. કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. ચિત્રકલામાં રંગ અને રેખાની મદદ વડે પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ પૂર્વેની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત કરતા ઉત્ખનનોમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવે છે. પાષાણ યુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા હતા. તેના સૌથી પ્રાચીન નમૂના મધ્યપ્રદેશમાં ભીમબેટકામાંથી મળી આવ્યા છે, જેમાં હાથી, ગેંડો, હરણ વગેરેના ચિત્રોનું આલેખન નોંધપાત્ર છે. હડપ્પીય સંસ્કૃતિના લોકો માટીના વાસણો પર વ્યવસ્થિત ભૌમિતિક રેખાંકનો અને ફૂલ છોડની ભાત પાડતા. અજંતા ઇલોરાની ગુફાઓના ચિત્રો ચિત્રકલાના અદ્વિતીય નમૂના ગણાય છે. ભારતમાં શુભ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશજી વગેરેના ચિત્રો દોરવાની પ્રથા ઘણી જૂની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 15 જોઈશું. ભારતની એક કલા તરીકે સંગીત કલાનો પરિચય આપો. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત જગતના અન્ય દેશોના સંગીતથી જુદું સ્વરૂપ ધરાવે છે. ભારતીય સંગીતમાં ગાયન અને વાદન આ બે બાબતોનો સમાવેશ થાય છે. સા, રે, ગ, મ, પ, ધ, ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. ભારતીય સંગીતના મુખ્ય 2 પ્રકારો છે: શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. ભારતીય સંગીતમાં મુખ્ય 5 રાગો છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના મુખમાંથી ઉત્પન્ન થયા છે એવું મનાય છે. આર્યોનો સામવેદ નામનો ગ્રંથ સંગીતને લગતો વેદ ગણાય છે. પ્રાચીન ભારતમાં સંગીતના અનેક ગ્રંથો લખાયા છે. તેમાં આ 3 ગ્રંથો મુખ્ય છે: સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. ચલો મિત્રો, હવે થોડુંક વિગતવાર જોઈએ. સંગીત મકરંદ ઈસવીસન 900ની આસપાસ પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ સંગીત મકરંદની રચના કરી છે. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવ્યા છે. હવે આપણે જોઈશું સંગીત રત્નાકર. પંડિત સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખેંડેએ સંગીત રત્નાકરને સંગીતનો
સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. સંગીતના બધા અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર અનન્ય ગ્રંથ મનાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સંગીત પારિજાત. ઈસવીસન 1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે સંગીત પારિજાત ગ્રંથ લખ્યો હતો. તેમણે વિવિધ રાગોનું એક મહત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે. તેમણે સંગીતના 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને લીધે તૂતીએ હિન્દ એટલે કે હિન્દના પોપટ તરીકે પ્રખ્યાત થયા હતા. 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન દરમિયાન કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરેના ભજનો અને કીર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. ભારતમાં 15મી સદીના સંગીતકારોમાં સ્વામી હરિદાસનું નામ પ્રખ્યાત હતું. સંગીતકાર બૈજુ બાવરા તથા તાનસેન તેમના પરમ શિષ્યો હતા. આ બંને સંગીતના અણમોલ રત્નો ગણાય છે. સંગીત ક્ષેત્રે ગુજરાતની સંગીત બેલડી તાના અને રીરીનું નામ પણ જાણીતું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 16. નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવાડવા સૌપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે. ભારતમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે. ભરતનાટ્યમ. તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિની ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવનારાઓમાંના મુખ્ય ગણાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુચીપુડી વિશે જાણીશું. કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના અરસામાં થઈ છે અને આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે અને આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. તે આંધ્રપ્રદેશમાં ખૂબ જ પ્રચલિત છે અને કુચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે મુખ્ય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કથકલી વિશે જાણીશું. કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત, મલયાલમ મિશ્રિત નાટકો સમય છતાં કથકલી કહેવાયા. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. કથકલી નૃત્ય પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળ કવિ શ્રી વલ્લભ થોળ, કલા મંડલમ, કૃષ્ણ પ્રસાદમ અને શિવારમન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે. હવે આપણે કથક વિશે જાણીશું. કથન કરે સો કથક કહાવે. આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્યના પ્રસંગો દર્શાવવામાં આવે છે. કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરે આ નૃત્ય શૈલીને જીવંત રાખી છે. ચાલો મિત્રો, હવે આપણે મણિપુરી વિશે જાણીશું. મણિપુરી નૃત્ય શૈલીનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે, તેથી તે મણિપુરી નૃત્ય કહેવાય છે.
મણિપુરીના લોકો દરેક ઉત્સવના પ્રસંગે નૃત્ય કરે છે અને નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. આ નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરદાર લીલા રંગનો ચણિયો કુમિન કહેવાય છે અને આ નૃત્ય કરતી વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે. ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખવામાં ગુરુ આમોબી સિંહ, આતોમ્બો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા વગેરેનો ફાળો અનન્ય છે.